આપણે આવી ગયા છે પ્રથમ ગેટ સિદ્ધરાજ જયસિંહ તળાવ બનાવ્યું છે છાપ તળાવ અને આ જે આગળનો આપણે ભાગ બાકી હતો હવે આગળનો નજારો જોવાનું છે તો અહીંથી પ્રવેશ કરીશું। અહીંયા બહાર જવા માટે ને અંદર જવા માટેની વ્યવસ્થા છે તો આપણે જોઈશું અંદર જોઈશું। આખા જે ગ્રાઉન્ડની અંદર સરસ મજાનો શેડ બનાવેલો છે તેની વિશેષતા જે છે કે એના ઉપર સરસ મજાની સોલાર પ્લેટો પણ લાગેલી છે। આપણે આવી ગયા છે સરસ મજાના સિદ્ધરાજ જયસિંહ તળાવ છાબ તળાવ તરીકે પ્રખ્યાત છે અને આ દાહોદની અંદર આવેલું છે। દાહોદની સિટીની અંદર વચ્ચોવચ આ તેનો દરવાજો છે। અહીંયા તમે એન્ટ્રી પણ કરી શકો છો અને એક્ઝિટ પણ કરી શકો છો। તો આ છે સરસ મજાનો છાપ તળાવ સિદ્ધરાજ જયસિંહનું જે પાટણના રાજા હતા અને આખા ગુજરાત તેમના અંડરમાં હતું અને પાટણ એમની રાજધાની હતી। બંધ કરું આ છે સરસ મજાનો નજારો। અહીંથી તમે જોશો તો જોરદાર નજારો છે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ પાર્કિંગની પણ વ્યવસ્થા છે, એનો સ્ટાફ છે ત્યાં। અહીંયા જોરદાર ફૂલ બાગ બગીચો પણ આવેલો છે। અહીંયા સરસ મજાનો નાઇટમાં તમે આવશો તો જોરદાર લાઇટિંગ પણની વ્યવસ્થા કરેલી છે। સરસ મજાના જે ચિત્રનું આયોજન કરી અને ચિત્ર કંડારેલા છે, જે પેઇન્ટિંગ કરેલું છે તે પણ અદ્ભુત આહલાદક છે। આ અમારા પરમ મિત્ર જઈ રહ્યા છે કટાજી અને તળાવના અંદર આપણે આવી પહોંચ્યા છીએ। તો એ પહેલો દરવાજો અને આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ। તો તમને બતાવવાની કોશિશ કરું સરસ મજાનું જે તળાવ છે તે છે। અહીંયા બાગ સરસ મજાનો છે અને બીજી વસ્તુ કે અહીંયા ચારેકોર સરસ મજાની લાઇટિંગ, નાઇટમાં તમે આવો દિવસે પણ આવો તો એના માટેની સરસ મજાની ફેસિલિટી પણ રાખેલી છે। અને સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ તળાવનું નિર્માણ કર્યું એ સમયે તો ખરેખર આહલાદક અને અદ્ભુત નજારો છે। જોવાલાયક સ્થળ છે સરસ મજાનું અને પાણીની તો વાત જ નહીં થાય। એ સમયે આપણને ગૌરવ અને આપણી છાતી ગદગદ ફૂલી જાય એવો આ નજારો છે કે એક નાઇટમાં જો આવડું મોટું છાબ તળાવ બનાવ્યું હોય, ખરેખર માણસો એ રાજા એ અદ્ભુત હશે। કારણ કે આટલું મોટું વિશાળ તળાવ જ્યારે આપણે એક સામાન્ય વસ્તુ ખોદતા હોઈએ તો પણ બહુ વાર લાગે છે। અહીંયા મને હાલ બહુ મોટી વિશાળ માછલીઓ જોવા મળી। તમને બતાવવાની કોશિશ કરું છું, કદાચ બહાર આવે તો બહુ મોટી વિશાળ માછલીઓ જોવા મળી। કહેવાય છે ને કે લગભગ 6, 5, 7 ફૂટની 2-3 મળી, બીજી નીકળી 2-3 ફૂટની। તો આ તળાવની અંદર ઘણા બધા એવા જળચર પ્રાણીઓ છે, જીવજંતુઓ આવેલા છે। અને હવે આપણે જઈ રહ્યા છીએ આ સરસ મજાનો બ્રિજ છે અને બ્રિજથી આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ। જોરદાર અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ મજાનું આ સ્ટેચ્યુ પણ એક ઊભું છે। અને આપણે હવે અહીંથી જે મેઇન ગેટ છે મેઇન ગેટથી આપણે આવ્યા હતા અને અહીંથી આપણે હવે પાછળ જવાનું છે। આ બગીચો છે સરસ મજાનો અને જોરદાર નજારો। આ તળાવની વિશેષતા તમને મારી સાથે બને રહેજો, તમને આખી વિશેષતા અને માહિતી આપું। કુદરતી પર્યાવરણ જોરદાર સાનિધ્યની અંદર સરસ મજાના તમને દેખાય છે સરસ મજાનું જે મહેંદી છે અને એને પણ સરસ મજાના સિંહ જે ગીરનું અને ભારતનું ઊંચું નામ કર્યું છે એવા સિંહના દર્શન પણ આપણે થઈ ગયા, જે મહેંદીથી સરસ મજાના ફૂલમાળીએ કંડારેલા છે। અહીંયા સરસ મજાનું કેળ પણ છે અને આ સરસ મજાની વ્યવસ્થા, બગીચો, બાગ, ફૂલ અને જોરદાર નજારો। અહીંયા નાના બાળકો આવશે તો ઝૂલશે, લપસશે અને જે કહેવાય ને કે એના માટેની જે વ્યવસ્થા કરેલી છે જોરદાર છે। અહીંયા જે તમને વચ્ચે જોવા મળી રહ્યા છે મોટા મોટા ડુંગર જેવા જે ગઢની ટાઈપ આપણને દેખાય છે, એની ખાસિયત એ છે કે અહીંયા ઘણા બધા
પક્ષીઓ, સાપ, સરીસૃપ અને જીવજંતુઓ છે તેમને દેવી દેવતાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના માટે અહીંની વ્યવસ્થા એ છે કે એને હટાવવામાં બી નહીં આવ્યા અને એને તેની તે જ જગ્યા રાખેલા છે. તો અહીં આવશે લોકો, તમે પણ આવજો તો અહીંના દર્શન બી કરજો. અને સારી એવી વ્યવસ્થા છે કારણ કે ભગવાન દેવી દેવતાનું સ્થાન નિવાસ અહીંયા માનવામાં આવે છે. આ નજારો જોઈએ એટલે આપણને આનંદ અલગ જ પ્રકારનો થાય છે કારણ કે મા ભારતીનો સ્ટેચ્યુ છે, તેમની પ્રતિમા છે અને જોરદાર નજારો છે. તો ખરેખર આહલાદક સાક્ષાત મા ભારતી બિરાજમાન ઊભા હોય તેવો નજારો આપણે જોઈ શકીએ છીએ. અને ચારેક કોર પાણી, તળાવ, પબ્લિક અને જોરદાર પ્લેસ, એવું સારું સરસ મજાનું અદ્ભુત નજારો. તો મિત્રો તમે જોઈ શકો સરસ મજાનો ભારતનો તિરંગો લહેરાઈ રહ્યો છે. માં ભારતીને નતમસ્તક વંદન અને ખરેખર આહલાદક છાતી આપણી ગદગદ ભૂલી જાય માં ભારતી. તો આ છે આપણી સ્માર્ટ સિટી દાહોદની અંદર. અને એમાંય આપણો કહેવાય ને કે સિદ્ધરાજ જયસિંહે બનાવેલું તળાવની અંદર આવ્યા હોય તો આનંદ ही આનંદ હોય. જય હો. ભાથીજી મહારાજનું મંદિર પણ સરસ મજાનું અહીં આવેલું છે. બહુ જૂનું અને પ્રાચીન મંદિર છે. જય ભાથીજી મહારાજ. સ્માર્ટ સિટી સરસ મજાનું, જેને કમર અને પેટ બહુ વધી ગયું હોય તેના માટેની પણ વ્યવસ્થા છે. અહીંયા તમે ઊભા રહી અને પોતાની એક્સરસાઇઝ વહેલા સવારે મજાની કરી શકો છો. અને બીજી વસ્તુ તમને બતાવું તો જો અહીંયા સરસ મજાની સાયકલિંગની પણ વ્યવસ્થા છે, જેથી કરીને વડીલો હોય કે જેને શરીર બહુ વધી ગયું હોય, ભારે થઈ ગયું હોય, પેટ નીકળ્યું હોય તેના માટેની સરસ મજાની સાયકલની પણ વ્યવસ્થા કરેલી છે. તો આ છે સાયકલ. અહીંયા છાપ તળાવની અંદર આ સરસ મજાનો વચ્ચોવચ્ચ અહીંયા સરસ મજાનો ખુલ્લો જીમ પણ આવેલો છે. તો આ છે મારું દાહોદ. મારી સાથે તમે ચલો તમને બીજી પણ વસ્તુ બતાવું. આ છે સરસ મજાની જે ચેસ્ટ માટેની એક્સરસાઇઝ કરવા માટેની છે અને શોલ્ડર માટેનું તો આપણી દેશી ભાષામાં કહીએ ને કે ગભા અને આપણી છાતી માટેની વ્યવસ્થા છે. તો અહીંયા બેસીશું. આનાથી બાયસેપ પણ બને, ટ્રાઇસેપ બી બને અને શોલ્ડર પણ બને. આ રીતે એની વ્યવસ્થા છે. આ જે છે એની પાછળ આ બાજુ જો કમર પણ એના પર અસર થાય એટલે કમરની પણ એક્સરસાઇઝ થઈ જઈ શકે. અને ચેસ્ટની એટલે આપણે જે ડિપ્સ મારીએ આ રીતે ડિપ્સ મારીએ બસ એ રીતે આની એક્સરસાઇઝ છે. અહીંયા તમને બતાવું બીજી વસ્તુ. મારા ખ્યાલથી આ પણ એ જ ટાઈપનું છે સેમ, કારણ કે ઘણા બધા લોકો આવે તો એના માટે આ બે વસ્તુ મૂકેલી છે. જોરદાર કલાકૃતિ છે, તમે જોઈ શકો છો. આમથી જોશો તો તમને સરસ મજાની સારી દેખાશે. સરસ મજાનું બંને વ્યક્તિ ખડા છે. તો આ છે જોરદાર નજારો. અહીંયા મારી સાથે તમે બને રહેજો. કેટલા કટમાં કહેવાય ને કે બહુ ખાવાનું ભોન ના રાખ્યું હોય અને જમ સારું ભાવ મળે એટલે ખાખા જ કર્યું હોય અને પછી સરસ મજાનું કહેવાય ને કે પેટના રોગો થાય એટલે શરીર તમારું ત્યાંથી સમજી લેવાનું કે કથળી જાય. અને એના માટેની આ વ્યવસ્થા છે જેને કહેવાય સીટઅપ. તો તમને બતાવવાની કોશિશ કરું કે સીટઅપ કઈ રીતે લગાવાય. આપણે સીટઅપ મારી નહીં પણ ટ્રાય કરવું એ આ રીતે સૂઈ જવાનું અને આ રીતે અહીંયા સીટઅપ્સ મારવામાં આવે છે. તો આ છે તમારું સ્પેશિયલ સારું ખાધેલું હોય એનું પેટ નાનું કરવા માટેની આ એક્સરસાઇઝ છે. અને આ કંઈક નવું છે. ઓમ પકડો એ બાજુ વાત થોડા નજીક આવી જાઓ. આપણે પ્રાથમિક શાળામાં ભણતા હોઈએ ને ત્યારે આપણને શીખવામાં આવે છે શનિવારે વહેલા એક્સરસાઇઝ કરાવતા હોય આપણા ગુરુજનો
ત્યારે આપણને બંને હાથ તો આ રીતે વર્કિંગ કરાવતા હોય છે, એટલે કહેવાય ને કે ગભાનું એક્સરસાઇઝ કરાવતા હોય આ રીતે. અને કાંડાની તો મને એવું લાગે છે કે મારા ખ્યાલ મુજબ આ એ રીતનું જ છે. કાંડું તમારું સરસ મજાનું વર્કિંગ કરી શકે તો આ રીતે. અને સામે તમે જોઈ શકો છો સરસ મજાના પિતા પુત્ર બંને જણા એક્સરસાઇઝ કરી રહ્યા છે. સરસ મજાનો માહોલ જામ્યો છે અને બહુ આનંદ આવ્યો. ટ્રાય કરે છે સાયકલ ચલાવવાનો. તો આ છે નજારો. આહલાદક આનંદ આવી જાય તેવું નાના બાળકો હોય, વડીલો હોય, મોટા હોય, નાના હોય, વૃદ્ધ હોય, તમામ માટેની વ્યવસ્થા સરસ મજાની અહીંયા કરેલી છે. અને બીજી વસ્તુ તમને કહું કે બાગ બગીચા અને પર્યાવરણને ધ્યાનમાં રાખી અને આખું જે કહેવાય ને કે આખું તળાવનું નિર્માણ કર્યા પછીની સારી એવી ડેકોરેશન પણ કરેલું છે, ફેસિલિટી કરેલી છે અને સરસ મજાનું એનું આયોજન કરેલું છે. અહીંની નગરપાલિકા હોય, એના જે પણ જે વ્યવસ્થાપક છે, એની સિક્યુરિટી હોય, સીસીટીવી કેમેરા હોય, તળાવની અંદર બોટિંગ હોય કે એની અંદર તમારી કોઈ પણ વ્યવસ્થાની કોઈ કમી રાખેલી નથી. અને સ્વચ્છતાની અંદર તો આપણે હાલ જોઈ રહ્યા છીએ કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આખા સ્થળ પસંદ ભારતની અંદર સરસ મજાનું બીડું ઝડપ્યું છે. તેની પણ સરસ મજાની અહીંયા સાફ સફાઈ થઈ રહી છે. અમે બીજી વસ્તુ તમને જોવા બતાવું કે અહીંયા અમે આવ્યા તો સરસ મજાનો જીમ પણ હતો અને સારો એવો સરસ મજાનો ઓપન જીમ હતો, સરસ મજાનું વ્યવસ્થા. અને અમે એક બીજી વસ્તુ સરસ મજાની જોઈ કે આપણે નાના હોઈએ એટલે મા અને પિતાની વાતો આપણે સરસ મજાની સાંભળી હોય. મા અને પિતાનો બાળક સાથે અનેક નાતો છે. એવા નાતા સાથે મને એક સરસ મજાનું એક કપલ સરસ મજાનો એમ કહેવાય ને કે નજારો જોવા મળ્યો. અહીં તમે જોઈ શકો સરસ મજાનો એક શિલ્પ છે. અને એ નજારો તમને બતાવું તો એક મા અને પિતા અમે એક જ વ્યક્તિ હતા કે જે પિતા એમના પુત્ર સાથે એ સરસ મજાના આપણને એક જોવા મળ્યો. અને બંને જણા સરસ મજાના વહેલા આવ્યા હતા, અહીં એક્સરસાઇઝ કરતા હતા ખુલ્લા ઓપન જીમની અંદર. તો બહુ મજા આવી. અને આ છે એમના પિતાશ્રી અને આ છે બાળક. મારા ખ્યાલથી આ ભણતો હશે. કયું ભણે બગા? નવના અત્યારે વેકેશન છે અને ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે. આ એમના પિતાશ્રી છે. સાહેબ તમારું નામ શ્રી? પરેશ ગરાસિયા. હા, પરેશભાઈ ગરાસિયા છે. તો અમને પણ આનંદ આવ્યો કારણ કે અમે જોયું તો એમની બેનું જે કોમ્બોવેશન છે જોરદાર છે. કારણ કે મા એ મા અને પિતા એ પિતા. કારણ કે મા આપણને એક વસ્તુ કહેવાય છે કે મા પોતાના બાળકને કમર સુધી તેડી અને બેસાડીને જતા હોય છે, ત્યારે આ પિતા એના બાળકને આખું ગભા ઉપર બેસાડી અને સર ઉપર બેસાડીને આખો નજારો બતાવતા હશે કે પિતાની જ્યાં જ્યાં નજર પહોંચે છે ત્યાં ત્યાં એને બાળકને બતાવે છે. એટલે હંમેશા પિતા બાળકને કહેતા જ હોય છે કે તમે મારાથી વિશેષ અને એક આગવું સ્થાન ધરાવો, મારાથી વિશેષ બનો. કુટુંબ, મહેલા અને ગામ અને શહેરી તાલુકા અને ના બહુ નહીં હોય તમારું નામ રોશન કરો દરેક પિતાનું સપનું હોય છે. એવું જ મને આ આહલાદક દ્રશ્ય જોવા મળ્યું. અહીંયા તમે જોઈ શકો સરસ મજાના પર્યટકો પણ આવેલા છે. તો આ રીતે બહુ મજા આવી. તમે પણ આવજો, મળજો. ધક્કો મારનો ધક્કા વાળું છે પણ જોરદાર. એક બીજી વસ્તુ તમને બતાવું કે ગુજરાતનું ઘરેણું અને ગુજરાતનું નામ રોશન કર્યું હોય આપણા ગુજરાતના ગરબા માતાજીના સાનિધ્યમાં આવ્યા હોય, નોરતા હોય, નવલા નવરાત્રા હોય, ત્યારે ખરેખર અદ્ભુત નજારો જોવા મળે. એવો જ એક સરસ મજાનું પેઇન્ટિંગ ચિત્ર કામ કરેલું જોવા મળ્યું. સરસ મજાનો ફૂલોથી સુશોભિત ભેદ ચિત્ર પણ બનાવેલું છે. તો આ છે સરસ મજાનું દાહોદ સિટી, સ્માર્ટ સિટી. તો ખરેખર બહુ જોવાલાયક સ્થળો પણ આવેલા છે. તો તમે એકવાર જરૂરથી આવજો અને નજારો માણજો. સરસ મજાના વૃક્ષો પણ છે અને ખૂબ બહોળી સંખ્યામાં લોકો આવતા હોય છે પર્યટકો દ્વારા. અને સરસ મજાનું જે અહીંયા ફરવાની વ્યવસ્થા કરેલી છે એ પણ માનતા હોય છે. સ્વચ્છતા જાળવવા માટે તમામ પ્રકારના ડસ્ટબિનો પણ મૂકેલા છે અહીંયા આગળ. તો મિત્રો આવજો અને સરસ મજાનું આ સિટી દાહોદ એને માણજો. તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થા રાખેલી છે. અને બીજી વસ્તુ કે વોકિંગ માટેના ઉપર સરસ મજાના સોલાર પણ લગાવેલી છે.